નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તમારે ટેટ 1ની તૈયારી સારી રીતે થઈ શકે, પોલીસ કોન્સ્ટેબલની તૈયારી પણ કરી રહ્યા છો તો ત્યાં પણ ગણિત અને રીઝનિંગ પૂછાય છે। સાથે સીએટીની તૈયારી કરતા હો તો પણ ત્યાં પણ ગણિત પૂછાય છે, એટલે કે ગણિત જ્યાં જ્યાં પૂછાય છે ત્યાં વિડીયો ઉપયોગી છે। સાથે જીસીઆરટીની જે ચોપડીઓ છે એમાંથી જ આ પ્રશ્નો કાઢેલા છે, એટલે એ રીતે તમારે ખૂબ ઉપયોગી છે। તો વિડીયો એક વખત અચૂક જોઈ લો। સાથે વિડીયો પસંદ પડે તો અચૂક લાઇક આપી શકો છો અને આવો વિડીયો વધુ જોઈતા હોય તો કોમેન્ટ પણ કરી શકો છો। તો આપ સૌનો આભાર। પ્રથમ પ્રશ્ન છે, સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે? તો અલગ અલગ અહીં આકૃતિઓ આપેલી છે, તો સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે? તો આપણે સીધા જવાબોની ચર્ચા કરીશું, ઘણી છે, બીજી અંદરની ચર્ચા નહીં કરીએ એટલે તમારો ટાઈમ પણ બચે। તો આ જે આકૃતિ છે એમાં ખૂણા તમારે ગણવાના છે, તો તમે સમજી શકો છો 4 ખૂણા છે, આમાં પણ 4 છે, આમાં 3 છે। તો આ જે આકૃતિ છે એમાં કુલ 5 ખૂણા છે। કેટલા છે? 5 છે। તો આપણો જે જવાબ છે એ બી આવશે। કયો આવશે? બી। કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? તો ઓ મૂળાક્ષર એવો છે કે એમાં કોઈ ખૂણો નથી। જે કે છે તો કેમાં એક ખૂણો અહીં છે, પછી ઉપર અહીં બને છે અને એક નીચે બને છે, એટલે કે 3 ખૂણા બને છે। ઝેડમાં પણ ખૂણો છે એ બને છે, એમાં પણ ખૂણો છે એ બને છે, એટલે કે બધામાં બને છે, પણ જે ઓ છે એમાં એક ખૂણો બનતો નથી, તો આપણો જવાબ સી આવશે। કયો ખૂણો કાટકોણ નથી? તો એમાં કાટકોણ છે। પછી જે બી છે એમાં પણ કાટકોણ છે, એટલે કે 90 થાય છે। તો 30, જો આ ઘડિયાળનું અહીંથી 30 થશે, આ 60 અને 90, તો 90 અંશનો બની જાય છે। ત્યારબાદ આમાં પણ કાટકોણ બને છે, 30, 60 ને 90। આમાં તમે જોશો તો 30 ને 60, 60 અંશનો ખૂણો બને છે, એટલે કે લઘુકોણ છે। તો ડીમાં કાટકોણ નથી। તો ઘડિયાળ જોઈને ખૂણાનો પ્રકાર કહો। તો 30, 60, 90 ને 120 છે તો ગુરુકોણ થાય છે, એટલે કે કાટકોણથી મોટો છે તો કયો થશે? તો કે ગુરુકોણ। તો આમાં જવાબ એવા સેટ કરેલા છે કે કાટકોણથી મોટો, એટલે કે સી આવે કાં તો ગુરુકોણ આવે, બંને સાચા છે, તો સી જવાબ આવશે। એક વિમાન સવારે 9:25 કલાકે અમદાવાદથી નીકળી 11:45 કલાકે મુંબઈ પહોંચે છે, તો વિમાન કેટલા સમયમાં મુંબઈ પહોંચે છે? તો 9:25, 10:25 ને 11:25, અને ઉપર જે મિનિટો છે એ 20 મિનિટ છે, તો 2 કલાક ને 20 મિનિટ થશે, તો જે સાચો જવાબ છે બી આવશે। આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? તો તમારે ત્રિકોણ ગણવાના છે। આ એક ત્રિકોણ છે, આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો ને એક મોટો જે આપેલો છે તે, તો કુલ ત્રિકોણ કેટલા છે? તો કે 5 છે, તો આપણો જે જવાબ છે એ આવશે। કી શબ્દોમાં કુલ કેટલા ખૂણા છે? તો જે કી શબ્દો આપેલો છે એમાં તમારે ખૂણા ગણવાના છે, તો તમારી રીતે ગણી લેજો। ખૂણા બધે જ આપેલા છે, તો 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, 8, પછી કીમાં હજુ એક વધારે છે અને આ જે વાય છે એમાં પણ છે, એટલે કે 10 ખૂણા છે, તો આપણો જે જવાબ છે એ ડી આવશે। કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ કેટલો થાય? તો કાટકોણના કુલ 90 ભાગ 90 અંશનો હોય, બરાબર। હવે એનો ત્રીજો ભાગ કીધો છે, તો 2 ભાગ 60ના અને ત્રીજો 90નો, એટલે કે 30નો થશે, તો 30, 60 ને 90, ત્રીજો ભાગ છે 30 અંશનો થશે। બપોર પછી 4 કલાક 5 મિનિટને કઈ રીતે લખવામાં આવે છે? તો બપોર પછીનો સમય છે, સવારનો હોય તો એમ આવે છે, અને બપોરના 12 વાગ્યા પછીનો જે સમય છે પીએમ આવે છે, એટલે કે પાસ્ટ મેરિડિયન, તો પીએમ લખાશે। તમારા પર્યાવરણના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણા છે? તો પર્યાવરણનું જે પાઠ્યપુસ્તક છે એને કુલ 8 ખૂણા છે, તો જે ખૂણાની ગણતરી છે તમે તમારી રીતે કરી શકો છો। કેટલા ખૂણા છે? તો કે 8 છે। ત્યારબાદ નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા વચ્ચે કાટકોણ કરતાં મોટો ખૂણો બને છે? તો નીચેનામાંથી કયા સમયે ઘડિયાળનો જે કલાક અને મિનિટ કાંટો છે એમાં કાટકોણ કરતાં મોટો ખૂણો બને છે?
તો 3:50 સામે બરાબર છે। તો આપણો જે સાચો જવાબ છે મિનિટ, અને જેટલી મિનિટો વધારે થાય એમ કાંટો જે છે, ખૂણો જે છે એ મોટો બનશે। તો એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। તો આ પણ ગણતરી કરી રાખજો કે 1 મિનિટે કેટલાનો ખૂણો બને છે। તો 6 અંશનો બનતો હશે, બરાબર। તો 50 છે તો 6 × 5 = 30, બરાબર। અહીં કલાક અને મિનિટ કાંટા વચ્ચે કીધું છે, તો કાટકોણ કરતાં મોટો ખૂણો બનાવવાનો છે। તો આ રીતે મિનિટ કાંટો જે છે એ ઉપર હશે અહીં, અને જે કલાક કાંટો છે અહીં આવશે। તો કાટકોણ કરતાં મોટો સામો બને છે, તો કે એ જવાબ આવશે। તો એ જવાબ સાચો છે, એટલે કે ગુરુકોણ બને છે। એક અંકિત નળાકારમાં સરખા કદની 15 લખોટી નાખી ત્યારે તેમાં રહેલું પાણી 75 મિલીની ઊંચાઈએ પહોંચે છે, એટલે કે 15 લખોટી નાખવાથી 75 પહોંચે છે, એટલે કે 5 મિલીનો વધારો થાય છે। તેમાંથી 5 લખોટી કાઢતા પાણીની સપાટી 65 મિલી થાય છે। તો 15 લખોટીનું કદ કેટલું થાય? તો 30 મિલી થશે। કેટલું થશે? તો 30 મિલી, એટલે કે અગાઉથી પાણી હશે ને 75 પહોંચે છે, એટલે કેટલું વધ્યું આપણને ખબર નથી। હવે તેમાંથી 5 લખોટી કાઢતા જે સપાટી છે એ 65 મિલી થાય છે, એટલે કે 75 ની 65, એટલે કે 10 મિલી ઘટે છે। એનો મતલબ કે 5 લખોટી છે તો દરેક લખોટી 2 મિલી ઘટે છે। તો 15 લખોટીનું કદ કેટલું થશે? તો 15 × 2 = 30 મિલી થશે। તો આપણો જે સાચો જવાબ છે એ બી આવશે। કયો આવશે? બી। તો બી જવાબ સાચો છે। હવે અહીં સમાંતર રેખા આપેલી છે, તો 2/4 કેટલા એક અષ્ટમાંશ છે? તો 2/4 જે છે એમાં કેટલા એક અષ્ટમાંશ છે? તો અહીં તમે જોઈ શકો છો કેટલા છે, તો કે 4 છે, બરાબર। કેટલા છે? તો કે 4 છે। આને બે રીતે દર્શાવી શકાય છે। 4 અષ્ટમાંશ પણ લખેલું હોઈ શકે છે અને 4 પણ લખેલા હોય છે, બરાબર। 4 કિલોગ્રામ ખાંડની કિંમત 160 રૂપિયા છે, તો 4 કિલોગ્રામના 1/4 ભાગની ખાંડની કિંમત કેટલા રૂપિયા થશે? તો 4 કિલોગ્રામને 160 મતલબ કે 40 રૂપિયા છે। તો અહીં 1/4 ભાગ એટલે કે 1 કિલો થાય, તો 1 કિલો ખાંડની કિંમત કેટલી થશે? તો 40 રૂપિયા થશે, બરાબર। તો આપણો જે સાચો જવાબ છે એ સી આવશે। આપેલ આકૃતિ માટે કયો જવાબ ખોટો છે? તો 1/2 ભાગ લીટીવાળો, 1/2 ભાગ લીટી વગરનો છે, બરાબર। તો અહીં કુલ જે ભાગ છે એના આપણે અડધા કરીએ તો 1/2 લીટીવાળો અને 1/2 ભાગ લીટી વગરનો, એટલે કુલ 6 ટુકડા છે, એમાંથી 3 અડધા લીટીવાળા છે, 3 લીટી વગરના છે, તો એ સાચો છે। બીમાં 2/4 ભાગ લીટીવાળો છે ને 2/4 ભાગ લીટી વગરનો છે, તો 2/4 મતલબ પણ અડધો થાય છે। 3/6 ભાગ લીટીવાળો, 3/6 ભાગ લીટી વગરનો, એનો મતલબ પણ એ જ થાય છે, અડધો। તો એ બી સી સાચા છે, જ્યારે આપણો ખોટો જવાબ જે છે એ કયો છે? તો કે ડી છે। તો આપણો જવાબ ડી આવશે। રામુ તેના ખેતરમાં બટાટા અને ટામેટાનું વાવેતર કરે છે। રામુએ કુલ 2000 બટાટાનું વાવેતર કર્યું, તેના 20મા ભાગનું ટામેટાનું વાવેતર કર્યું, તો રામુએ કેટલા ટામેટાનું વાવેતર કર્યું છે? તો 2000માંથી એના 20મા ભાગનું વાવેતર કર્યું છે, તો 2000 ભાગ્યા તમે 20 કરશો તો તમારો જવાબ મળી જશે, એટલે કે 100માં તો કેટલા ટામેટાનું વાવેતર કર્યું? એટલે કે 100, બરાબર। તો જવાબ બી આવશે। એક વાસણને 1/5 ભાગ પાણીથી ભરેલો છે, એટલે કે 5માંથી 1 ભાગ ભરેલો છે। જો તેને પૂરું ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી સમાય છે? તો CATની જે પરીક્ષા હતી એમાં પ્રશ્ન પૂછાયેલો છે। તો 1/5 ભાગ પાણીથી ભરેલો છે, જો તેને પૂરું ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી સમાય છે? તો કે 1/5 ભાગ ભરેલો છે અને પૂરું ભરવા માટે 40 લીટર સમાય છે, તો 4 ભાગ માટે 40, એટલે કે પ્રતિ ભાગે 10-10 લીટર। હવે હજુ એક ભાગ બાકી છે, તો 40 ને 10 50 લીટર સમાશે, તો જે જવાબ છે આપણો એ આવશે। એક પીપમાં 50 લીટર પાણી સમાઈ શકે છે, તેનો 4/5 ભાગ પાણીથી ભરેલો છે, તેમાં બીજું કેટલું પાણી ભરીએ તો પીપ પૂરું ભરાઈ જાય?
તો જે એક પીપ છે એમાં 50 લીટર પાણી સમાય છે. 50 એટલે કે 50માંથી ઉપર 40 લીટર ભરેલું છે. હજુ 10 લીટર આપણે સમારશું તો પૂરેપૂરું 50 ભરાઈ જશે, એટલે કે 5 ભાગ ભરાઈ જશે. તો આ રીતે આપણો જવાબ જે છે બી આવશે. 3/4 બરાબર 9 અને પ્રશ્નાર્થ આપેલું છે બરાબર કૌંસ ને 20 આપેલું છે. તો જે ચોરસમાં તમારે યોગ્ય સાચા વિકલ્પની પસંદગી કરવાની છે. તો 3/4 બરાબર સમરૂપ તમારે બતાવવાનો છે. તો 3/4 બરાબર 12 થશે અને જે 15-20 થશે. તો અહીં અંશ છેદ ઉડાડશો તો તમને જે જવાબ છે મળી જશે. તો આપણો જે સાચો જવાબ છે એ બી આવશે. 3 તરી 9 અને 3 ચોક 12 બરાબર. જુઓ 3 તરી 9 અને 3 ચોક 12. તો આનો જવાબ 3 તરી 9 3 ચોક 12. પછી 5 તરી 15 અને 5 ચોક 20. તો સમરૂપ થઈ જાય છે. તો આપણો જે જવાબ છે બી આવશે. ₹5માં 25 પૈસાના કેટલા સિક્કા મળશે? તો ₹1 4 મળે એવા 5માં કેટલા મળશે? તો 5 ચોક 20. તો આપણો જવાબ બી આવશે. ₹3 એ ₹44 કેટલામો ભાગ છે? ₹3 એ ₹24 કેટલામો ભાગ છે? તો 8માં. 8 તરી 24. તો 24 ભાગ્યા 3 કરો એટલે કેટલામો ભાગ છે આપણને મળી જાય છે. તો ડી જવાબ આવશે. એક દિવસના 24 કલાક છે તો દિવસનો અડધો ભાગ કેટલા કલાકનો થાય? તો એક દિવસના 24 કલાક હોય તો એનો અડધો ભાગ છે એટલે 1/2 ભાગ જે છે તો કેટલો થાય? તો 12 કલાકનો થાય છે. તો આપણો જે સાચો જવાબ છે એ સી આવશે. બરાબર. તો આ રીતે 12 જવાબ આવશે. મહેશ દિવસના 6 કલાક ઊંઘે છે તો તે દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે? તો કુલ 24 કલાક હોય તો 1/4 ભાગ ઊંઘશે, એટલે કે 6 ચોક 24. તો આપણો સાચો જવાબ છે સી આવશે. 8 અને 10નો સૌથી નાનો ગુણક કયો છે? તો 8 અને 10નો તમારે સૌથી નાનો ગુણક કહેવાનો છે. તો 8 × 5 = 40 અને 10 ચોક 40 બરાબર. તો એ જવાબ આવશે. 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તો ગઈકાલે નવોદયની પરીક્ષા ગઈ એમાં પ્રશ્ન હતો જ. 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તો કે 10 છે. તો બી જવાબ આવશે. 25 અને 35ના સામાન્ય અવયવો કયા કયા છે? તો 25 અને 35 બંનેમાં હોય એવા. તો એક તો બધે હોય જ, એક બધાનો અવયવ હોય જ બરાબર. અને 5 5 25 અને 7 × 5 = 35 એટલે કે 5 પણ બંનેમાં આવે છે. તો એ જવાબ સાચો છે. પહેલી 4 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો પહેલી 4 1 2 3 અને 5 તો 11 થાય. કેટલો જવાબ આવશે? 11. એક નથી ગણવાની બરાબર, 7 ગણવાની છે. તો 7 ને 5 12, 12 ને 3 15, 15 ને 2 17. તો કેટલો જવાબ આવશે? 17 બરાબર. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 2 છે બરાબર. તો બી જવાબ સાચો છે. એ નહીં પરંતુ કયો સાચો છે? બી. કઈ સંખ્યા 4 6 અને 8નો અવયવી છે? તો 4 6 અને 8નો અવયવી હોય એવી સંખ્યા કઈ છે? 4 છક 24, 6 ચોક 24 ને 8 તરી 24. તો 24 આવશે. નીચેનામાંથી કઈ વિભાજ્ય સંખ્યા છે? તો વિભાજ્ય એટલે કે જેને આપણે ભાગ પાડી શકીએ એક સંખ્યા પોતે ને એના સિવાય. તો 13 તરી 39. તો સી જવાબ આવશે. નીચેના પૈકી કઈ સંખ્યા 5નો અવયવી નથી? તો 5ના અવયવી તરીકે 5નો ઘડિયો ગુણાકાર ન થઈ શકે એવી કઈ છે? તો કે 12 છે બરાબર. બાકી બધામાં થાય છે. 5 × 10 16 × 5 = 80. 31 નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યા કેટલી છે? તો અવિભાજ્ય સંખ્યાઓ જે હોય તમારે ઓળખવાની છે. 2 છે, 3 છે, 7 છે, પછી 13 છે. તો જે જવાબ છે એ 4 આવશે. એ જવાબ સાચો છે. નીચેનામાંથી કઈ સંખ્યા 3 4 5 અને 6 વડે વિભાજ્ય છે? તો
20 તરી 60, 15 ચોક 60, 12 પચું 60 અને 6 દસું 60, તો 60 આવશે. એટલે કે 3, 4, 5 અને 6 વડે વિભાજ્ય છે, એટલે કે ભાગાકાર કરી શકાય છે. અને નીચે શેષ છે જે વિભાજ્ય સંખ્યામાં શૂન્ય આવે છે. આકૃતિમાં x શું દર્શાવે છે? તો 7 તરી 21, તો અહીં x જે છે 3 દર્શાવે છે, એટલે કે નીચે ગુણાકાર કરેલો છે. તો આપણો જે જવાબ છે એ આવશે. 3 અને 5નો સામાન્ય અવયવ કયો છે? તો બધાનો સામાન્ય અવયવ 1 હોય જ, તમારે યાદ રાખી લેવાનું. તો 1 આવશે. અને અવિભાજ્ય સંખ્યા હોય એનો સામાન્ય અવયવ 1 હંમેશા હોય જ છે, બરાબર. તો એક જવાબ સાચો છે. મોન્ટુ પાસે અમુક લખોટી છે. આ લખોટીઓ મોન્ટુ તેના મિત્રોમાં સરખા ભાગે વહેંચે છે. જો 2 મિત્રો, 3 મિત્રો અને 5 મિત્રોને તે સરખા ભાગે વહેંચી શકે છે, તો મોન્ટુ પાસે કેટલી લખોટીઓ હશે? તો 2, 3 અને 5. તો આ પણ અવિભાજ્ય અવયવ છે, તો ત્રણેયનો ગુણાકાર થશે. 5 તરી 15, 15 દુ 30, તો એ જવાબ આવશે. ત્રણેયનો ગુણાકાર 2 તરી 6 અને 6 પચું 30. નીચેનામાંથી કઈ સંખ્યા 10નો અવયવી નથી? તો 45 છે 10નો અવયવી નથી. 10 દુ 20, 10 એકા 10, 10 તરી 30, બાકી બધી છે. ડી જવાબ આવશે. 12ના અવયવોમાં ખૂટતી સંખ્યા તમારે લખવાની છે. તો 12ના અવયવ બરાબર, 1 બારું 12, 2 6 12, 3 4 12, 4 તરી 12, 2 6 12, બરાબર. તો 6. 3 અને 4 બંનેથી વિભાજિત સંખ્યા કઈ છે? એટલે કે 3 અને 4 બંનેથી ભાગ ચાલી શકે, તો 3 ચોક 12 અને 4 તરી 12, બરાબર. બી જવાબ આવશે. એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા જે હોય એ સૌથી મોટી 7 છે. નાનામાં નાની 2 છે. પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંકો કયા કયા છે? તો જે પાસા ઉપર અંકો લખેલા હોય છે 1 થી 6, તો એમાં 2, 3 અને 5, 3 અંકો અવિભાજ્ય છે. નીચેના ત્રણેય વર્તુળોમાં સામાન્ય અવયવ કયો છે? તો ત્રણેયમાં સામાન્ય અવયવ કયો છે? તો 6માં 2 આવી શકે. તો ત્રણેયમાં સામાન્ય અવયવ કયો છે? તો કે 2 છે, બરાબર. જે સાચો જવાબ છે સી આવશે. જો આ 2 છે આ વર્તુળમાં પણ આવે છે, પછી આમાં પણ આવે છે, ને આ જે વર્તુળ છે આમાં પણ 2 આવે છે. તો સામાન્ય કયો છે? તો કે 2 છે, બરાબર. 3 જે છે એ આ અને આ 2 વર્તુળમાં આવે છે, એટલે કે બધામાં નથી આવતું. તો સી જવાબ સાચો છે. આકૃતિમાં એક્સ શું દર્શાવે છે? તો તમારે ગણતરી કરવાની છે. 6 દુ 12 છે, બરાબર. તો 3 ચોક 12, તો શું એક્સ દર્શાવે છે? તો ગુણાકાર કરવાનો છે. 12 તરી 36, બરાબર. 2 છક 12 છે અને 12 તરી 36. તો જે સાચો જવાબ છે શું દર્શાવે છે? 36. બી જવાબ સાચો છે. ત્યારબાદ 43માં 3.3 વત્તા 3.03 વત્તા 3.03, તો તમારે 3, 6 અને 9 થઈ ગયા. ઉપર 333 થશે, એટલે કે તમારે સરવાળો કરવાનો છે. તો ડી જવાબ સાચો છે. આ રીતે સરવાળો જાતે કરી લેજો. જ્યાં સંખ્યા ઘટતી ત્યાં શૂન્ય મૂકી દેવાની. 0.25ને સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? તો 0.25નો મતલબ શું થાય છે? તો કોઈ 1/4 ભાગ છે, તો 1/4 લખી શકાય છે. 4/1/2 દશાંશ સ્વરૂપ કયું છે? તો 4 તો પૂરા છે અને ઉપર 1/2 છે, મતલબ કે અડધો છે, તો 4.5 થશે. તો 4 ને અડધો 4.5, તો 4.5 આવશે. જો 9.28 ગુણ્યા 0.9 બરાબર 8.35 થાય છે, તો 92.8 ગુણ્યા 0.9ની કિંમત કેટલી થશે? એટલે કે ગુણાકાર તમારે કરવાનો છે. તો 83.52 થશે. મહેશ 105.50ની ચા અને 110.50ની ખાંડ ખરીદી. જો તેણે કુલ 300 રૂપિયા આપ્યા હોય તો તેણે કેટલા રૂપિયા પરત મળશે? તો 105ની ચા અને 110.50ની ખાંડ ખરીદી હશે, એટલે કે આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે. તો બંનેનો સરવાળો તમે કરશો તો 216 રૂપિયા થશે ને એમાંથી 226 થશે, બરાબર. 216 સરવાળો તો બરાબર છે, 216 થાય છે. હવે એમાંથી 300માંથી 216 તમારે બાદ કરવાના છે.
તો જે જવાબ છે એ તો કુલ 216 ખર્ચાઈ ગયા છે, બરાબર. તો 300માંથી એને કેટલા પરત મળવા જોઈએ? તો 300માંથી 84 રૂપિયા પરત મળવા જોઈએ, બરાબર. તો જે સાચો જવાબ છે 84 આવે, પણ અહીં 84 આપેલો નથી ક્યાંય, તો 84 આવશે. 200 ગ્રામના 1 દશાંશના 1 પંચમાંશ કેટલા થાય? તો 200 ગ્રામના 1 દશાંશ તો 20 રૂપિયા થયા. હવે 200 ગ્રામના 1 દશાંશ તો 1 દશાંશ કેટલા થાય 200 ગ્રામના? તો 20 રૂપિયા થયા. હવે 20ના 1 પંચમાંશ તમારે કરવાનું છે, તો 20માંથી 1 ભાગ, તો 4 × 5 = 20 થશે. તો આ રીતે થશે. 20 રૂપિયાનું 1 પંચમાંશ તમારે કરવાનું છે, તો 5 × 4 = 20. કેટલા ગ્રામ થશે? તો કે 4 ગ્રામ થશે. તો સાચો જવાબ જે છે ડી આવશે. કયો આવશે? ડી. 132.65 ગુણ્યા 0.01 કરવાના છે. તો અહીં પોઈન્ટ જેટલાથી આપેલો છે એટલા તમારે 2 સ્થાન આ બાજુ ખસવાના હોય છે. તો આપણો જવાબ 1.3265 આવશે. તો એ જવાબ સાચો છે. તો આને તમે 2 રીતે કરી શકો છો. દશાંશમાં ફેરવીને પણ ગણતરી થઈ શકે છે અને પહેલી રીતે પણ થઈ શકે છે. 0.25 ભાગ્યા 0.5 ગુણ્યા 0.5ની કિંમત કેટલી થાય? તો પાયો 25 છે અને સામે ભાગાકાર પણ 25થી કરવાનો છે. તો 25 ભાગ્યા 0.25 ભાગ્યા 0.25 છે, તો જે આપણો જવાબ છે 1 આવશે, એટલે કે છેદ ઉડી જશે. જો 144.144ને 12 વડે ભાગવાથી ભાગફળ કેટલું મળશે? તો 144ને 12 વડે ભાગવાથી 12 મળે છે, અને હવે 144 છે એને ફરીથી આપણે ભાગવા હશે તો 0.12 મળશે. તો જવાબ આપણો છે ડી આવશે, 12.012 આવશે, બરાબર. આ વાંસ ઉડાડવામાં તમારે ક્યાંય તકલીફ પડે છે તો એને તમે જેટલી સંખ્યા આપેલી છે એના વડે તમારું જે છેદ છે ઉડી જશે, બરાબર. દશાંશમાં જ્યારે સંખ્યા હોય છે ત્યારે એક વધારે ગણાય છે. તો દશાંશ, શતાંશ અને સહસ્રાંશ છે, તો ભાગ્યા નીચે સહસ્રાંશ કરવા પડશે, એટલે કે જે જવાબ છે આ રીતે આવશે. તો આ રીતે તમે છેદ ઉડાડી શકો છો. 4 મીટર 5 સેમી એટલે કેટલા મીટર થાય? તો 4 મીટર 5 સેમી એટલે જે મીટર છે એ 4 મીટરને 4.05 મીટર થશે, બરાબર. 5 સેમી ભાગ્યા 100 કરશો એટલે તમારો જવાબ જે છે એ 0.5 મીટર આવશે, બરાબર. એટલે કે ભાગ્યા 100 કરશો એટલે તમારો આટલા સુધી જે છે એ જેટલા શૂન્ય હોય એટલું તમારે ડાબી બાજુ ખસવાનું છે, એટલે કે 0.5 આવશે. 75.50 વત્તા 0.75 વત્તા 24.50 વત્તા 0.25, તો 3 સરવાળો કરવાનો છે. તો 75 ને 24 99 થાય છે. પછી 99 એ થાય છે અને ઉપરના જે છે એ ગણો છો તમે તો 2 થાય છે, એટલે કે 0.50 પછી 0.25 અને 0.75, બરાબર. તો 99 એ છે અને 0.50 ને 0.50 એક આ થાય છે, અને 75 ને 0.25 એક આ થાય છે. તો 1 ને 1 2, બરાબર, ને 99 પહેલાં, તો 101 જવાબ આવશે. એક કેળાની કિંમત ₹1.50 છે, તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી થશે? એટલે કે 1.50 ગુણ્યા 6 કરવાના છે, તો આપણો જવાબ 9 આવશે. 15 × 90, બરાબર. દશાંશ નીકળી જશે. 55 એક રબરની કિંમત ₹0.50 હોય અને એક પેન્સિલની કિંમત 1.5 હોય, તો 2 રબર અને 2 પેન્સિલની કુલ કિંમત કેટલી થશે? તો એક રબરની કિંમત 0.50, તો ₹1 રબરની કિંમત થઈ, અને આની ₹1.5 છે, એટલે કે 3 એની થઈ, તો 1 ને 3 ₹4 થશે. એક પેનની કિંમત ₹2.5 હોય તો ₹15માં કેટલી પેન ખરીદી શકાય છે? તો એક પેનની કિંમત ₹2.5, 2.5 હોય તો ₹15માં કેટલી પેન ખરીદી શકાય છે? તો 25 × 150, તો કે 6 પેન ખરીદી શકાય તેમ છે. તો આનો ભાગાકાર કરશો તમે 2.5 ભાગ્યા 15, એટલે તમારો જવાબ મળી જશે. લાંબી કૂદની રમતમાં રિયા 2.75 મીટરનો કૂદકો મારે છે અને
સીમાં 4.5 મીટરનો કૂદકો મારે છે, તો સીમાં એ કેટલા મીટરનો કૂદકો લગાવ્યો, તો વધારે કેટલો લગાવ્યો હું લખવાનું છે. થોડી લખવામાં ભૂલ થઈ છે, તો બંનેની બાદબાકી કરવાની છે. તો 4.50 ઓછા 2.75, તો આની જે બાદબાકી તમે કરશો તો આપણો જવાબ છે 1.75 મળશે. 8 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે, તો 8 મીમી બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે, તો 10 મીમી હોય ત્યારે 1 સેન્ટીમીટર થાય છે. તો 8 મીમી કેટલા સેન્ટીમીટર થાય છે, તો કે 0.8 સેમી થશે. કેટલા થશે? 0.8 સેમી બરાબર. 2 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે, તો 2 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે, તો 2/100 તમે કરશો એટલે તમારો જવાબ મળી જશે, તો કે 50મો ભાગ છે બરાબર. એટલે તમારો જવાબ મળી જશે. મીના 50 પૈસાના રૂપિયામાં ફેરવે છે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે, તો 50 પૈસાને રૂપિયામાં ફેરવવાના છે. તો રૂપિયામાં ફેરવે છે બરાબર, તો કયો સાચો છે, તો 0.5 આવશે. નીચેના કોષ્ટકમાં કેટલાક શહેરો તથા તેમના તાપમાન દર્શાવેલા છે, તો પ્રશ્ન 61 થી 64ના જવાબ આપવાના છે. અહીં તમે જોઈ શકો છો, તમને એકદમ સરળ લાગશે. ભોપાલ અને કલકત્તાના તાપમાનનો તફાવત કેટલો છે, તો ભોપાલનું 32.8 છે અને કલકત્તાનું 27.8 છે, તો 32.8 માઇનસ 27.8 કરવાનું છે, તો 5 સેલ્સિયસ થશે. તો એ જવાબ સાચો છે. જયપુરનું તાપમાન 40 સેલ્સિયસ પહોંચે તો તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો થશે, તો હાલ જે છે એનાથી 40 પહોંચે તો 37.9 છે, તો 40 માઇનસ 37.9 કરવાનું છે એટલે જવાબ મળી જશે. એટલે કે 2.1 સેલ્સિયસનો વધારો થાય છે. સૌથી વધુ તાપમાન કયા શહેરનું છે, તો કે જયપુરનું. અમદાવાદ અને ભોપાલનું કુલ તાપમાન કેટલા ડિગ્રી છે, તો બંનેનો સરવાળો 61 સેલ્સિયસ થશે. નીચેનામાંથી કયું સાચું નથી, તો 5 મીમી બરાબર 50 સેમી ના થાય પણ 0.05 સેમી થાય છે, તો ડી ખોટું છે બરાબર. 500 રૂપિયાના 500 પૈસા એટલે 0.5 રૂપિયા બરાબર. કયું સાચું નથી બરાબર, તો 100 પૈસા એ 1 રૂપિયો થાય છે, તો 5 રૂપિયા થવા પડે બરાબર. બી પણ ખોટું છે, બાકી બધા જ સાચા છે બરાબર. તો આ બંને વિકલ્પ છાપવામાં થોડી ભૂલ થઈ છે. હવે ચોરસમાં રંગ વગરનો ભાગ કેટલો છે, તો રંગ વગરનો ભાગ તમારે ગણવાનો છે. કેટલો છે, તો 7માંથી 3 ભાગ રંગ વગરનો છે. તો આ જે કુલ ભાગ છે એ તમે ગણતરી કરશો તો તમને ખબર પડી જશે. તો કુલ ભાગ છે, પછી આનો ભાગાકાર કરશો એટલે જે નાનો અંશ છે તમને મળે છે એમાંથી તમને જવાબ મળી જશે. એટલે કે 3/7 આવશે. તો ચોરસના કુલ ખાના ગણવા પડશે ને ખાલી ખાના ગણવા પડશે, પછી એનો ભાગાકાર કરવાનો છે. ચિરાગ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે, તો માર્ચ માસમાં તેણે કેટલા ગ્લાસ પાણી પીધું હશે, તો 31 × 8 તમારે કરવાના છે, તો 248 આવશે. મહેશનું હૃદય 1 મિનિટમાં 70 વખત ધબકે છે, તો 1 કલાકમાં તેનું હૃદય કેટલી વખત ધબકતું હશે, તો 70 × 60 કરવાના છે, 4200. એક બકરીનું બચ્ચું 1 વર્ષમાં 720 લીટર દૂધ પીવે છે, તો 8 મહિનામાં તે કેટલા લીટર દૂધ પીશે, તો 1 વર્ષમાં 720, તો 720 ભાગ્યા 365 કરવાના છે, 720 ભાગ્યા 12 કરવાના છે બરાબર, 12 મહિના. પછી જે જવાબ આવે છે એને તમારે 40 લીટર જેવું આવશે બરાબર. તો 12 12 × 72 12 × 7 = 84 8 × 48 60 લીટર જેવું આવશે બરાબર. તો 720 ભાગ્યા 12 કરો અને જે જવાબ આવે છે એને 8 વડે તમારો ગુણાકાર કરવાનો છે એટલે તમારો જવાબ મળી જશે. તો 480 જવાબ આવશે. 2 મીટર 3 મીટર આપેલ લંબચોરસ બગીચાની ફરતે 1 મીટરના 10 લેખે વાડ કરવાનો ખર્ચ કેટલો થશે, તો લંબચોરસ બગીચો છે તો એની ફરતે કરવાની છે એટલે આપણે આની જે
છે પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ 2 + 3 5 થશે. અને પછી એનું સૂત્ર જોઈ લો તમે, 2 × લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર, લંબાઈ વત્તા પહોળાઈ. તો 6 દુ 12 થયું. ત્રણ ગુણ્યા 2, બરાબર, ગુણ્યા 2 છે તો 3 ને 2 5 થાય છે. 3 વત્તા 2 છે, 3 ને 2 5 થાય છે ને 5 દુ 10 થાય છે. તો 10 × 10 બરાબર 100 રૂપિયા થશે. કેટલો ખર્ચ થશે? 100. તો સી જવાબ સાચો આવશે. એક કોન્ટ્રાક્ટર એક દિવસનું 260 મહેનતાણું આપે છે. જો કોઈ વ્યક્તિ 2/1/2 દિવસે કામ કરે છે તો તેને કેટલું મહેનતાણું મળશે? તો એક કોન્ટ્રાક્ટર એક દિવસનું 260 મહેનતાણું આપે છે. જો કોઈ વ્યક્તિ 2 દિવસનો ઉપર અડધો કરે છે તો 260 વત્તા 260 અને પછી એના અડધા ગણવાના છે. તો 260 વત્તા 260 વત્તા 130, બરાબર. તો આનો સરવાળો આપણે કરશું તો કેટલો થશે? તો 650, એટલે કે બી જવાબ સાચો છે. એક ગાય ખરીદવા માટે સરાફી મંડળીએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો જે છે એ ગાય ખરીદવાની છે તો કેટલા રૂપિયા? તો ઘરે કેટલા હતા? 10,000. સરાફી મંડળી પાસેથી લીધા એ નક્કી કરેલું નથી. પછી બેંકમાંથી ઉપાડ્યા અને મિત્રોએ પણ આપ્યા છે. તો ઘરે 10,000 હતા, બરાબર. તો એનો મતલબ એ છે કે આ જે વર્તુળ આપેલું છે એમાંથી ઘરે અડધા હતા, બરાબર. હવે આના કુલ 3 ભાગ પાડેલા છે. તો આ કુલ વર્તુળ 360નું હોય, બરાબર. તો આ 90નો ખૂણો છે અને આ પણ 90નો ખૂણો છે. તો આ 90નો ખૂણો જે છે એ સરાફી પાસે લીધું છે, એટલે કે મતલબ જે આ 10,000ના અડધા 5,000, તો અહીં પણ 5,000 થશે. તો આપણો જવાબ જે છે એ 5,000 આવશે. અને તમારી રીતે બીજી રીતે પણ ગણતરી કરી શકો છો, બરાબર. 360 ભાગ્યા જેટલા આપેલા છે અહીં અડધા કરો, અહીં 360ના 180 અડધા, હવે અહીં 180ના અહીં 3 ભાગ કરો તો 90 આમાં છે, 90 એમાં છે. તો પછી આના અડધા 45 થશે. તો 45ના ભાગે 2500 રૂપિયા આવશે. આમાં 5,000 આવશે ને અહીં 10,000 આવશે, બરાબર. રૂપા 2020ની સાલની ફેબ્રુઆરી માસમાં દરરોજના 5 લીટર પ્રમાણે દૂધ ખરીદે છે. તો તેણે ફેબ્રુઆરી માસમાં કુલ કેટલું દૂધ ખરીદ્યું છે? તો રૂપા 2020ની સાલના ફેબ્રુઆરી માસમાં દરરોજના 5 લીટર પ્રમાણે દૂધ ખરીદે છે. એટલે કે ફેબ્રુઆરીનો અહીં તમારે ગુણાકાર કરવાનો છે. તો 2020નું જે વર્ષ છે એ લીપ વર્ષ છે. તો જે દિવસો છે 29 આવશે. તો 29 × 5 તમારે કરવાના છે. તો તમારો જવાબ જે છે 140 આવશે. એટલે કે એ જવાબ સાચો છે. એક છાત્રાલયમાં રોજના 10 લીટર દૂધ વપરાય છે. તો જાન્યુઆરી 2020થી મે 2020 સુધી કેટલું દૂધ વપરાયું છે? તો એક છાત્રાલયમાં રોજના 10 લીટર દૂધ વપરાય છે. તો જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે 5 મહિના તમારે ગણવાના છે. અને 5 મહિનાના દિવસ કાઢવાના છે અને પછી તમારે ગુણાકાર કરવાનો છે. તો 151 દિવસ થાય છે 5 મહિનાના. તો 151 × 10, તો આપણો જવાબ ડી આવશે. એટલે કે જાન્યુઆરીના દિવસો ગણો કેટલા છે, પછી ફેબ્રુઆરીના ગણો, માર્ચના, એપ્રિલના અને મેના, બરાબર. 151 થશે. એક શાળામાંથી 330 વિદ્યાર્થી પ્રવાસે જાય છે. જો પ્રત્યેક બસમાં 40 વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે છે? તો 300, એટલે કે તો 8 બસમાં 320 વિદ્યાર્થી સમાય છે, બરાબર. 8માં 320, તો 10 વિદ્યાર્થી બાકી રહે છે. તો આપણો જવાબ ડી આવશે. વસંત એક બેટરી ખરીદે છે. તેના પર આયુષ્ય 48 કલાક લખેલું છે. જો તે રાત દિવસ બેટરીનો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહેશે? તો વસંત એક બેટરી ખરીદે છે, તેના પર એનું આયુષ્ય બેટરીનું 48 કલાક લખેલું છે. જો રાત દિવસ એટલે કે ભાગ્યા 24 કરવાના છે. તો આપણો જવાબ જે છે 200 દિવસ આવશે.
ઘનફળ શોધવા કયા પરિમાણને ધ્યાનમાં લેવામાં આવશે? તો ઘનફળ શોધવું હોય તો LBH લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. ડી જવાબ આવશે. 25 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનમાંથી 5 સેમી બાજુવાળા કેટલા સમઘન બનાવી શકાય? તો 25 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા, તો બાજુની લંબાઈ ધરાવે છે તો 625 થશે, એટલે કે 25 ગુણ્યા 25 3 વખત કરવાના છે. હવે સમઘનમાંથી 5 સેમીવાળા કેટલા બનાવી શકાય છે? તો 5 સેમી વાળા કેટલા બનાવે છે? તો 125 થશે, બરાબર. 125 અને આનો જે જવાબ છે 25 ગુણ્યા 25, 625 ગુણ્યા 25 હજુ કરવાના છે. તો આપણો જે જવાબ છે 125 આવશે. એટલે કે ત્રણેયનો ગુણાકાર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એ રીતે ગુણાકાર કરવાનો હોય છે. અને આનો જે છે ઘન થશે, એટલે કે 25, 25 ગુણ્યા 5 125. 15 મીટર ગુણ્યા 10 મીટરના તળિયા પર 5 મીટર ગુણ્યા 3 મીટરની કેટલી ટાઇલ્સ લગાવી શકાય છે? તો ક્ષેત્રફળ શોધવાનું છે. તો 15 10 150 ક્ષેત્રફળ થયું. હવે તેના પર 5 ગુણ્યા 3 મીટરની કેટલી ટાઇલ્સ લગાવી શકાય છે? મતલબ કે એનું ક્ષેત્રફળ 15 થયું. તો 15 ભાગ્યા 150 છે, 150 ભાગ્યા 15, તો 10 ટાઇલ્સ લગાવી શકાય છે. એટલે કે 15 મીટરની ટાઇલ્સ થાય છે અને પેલું કુલ ક્ષેત્રફળ કેટલું થાય છે? એટલે કે 150 મીટર સમાય ટાઇલ્સ એટલું થાય છે. તો 10 ટાઇલ્સ આવશે. 10 સેન્ટીમીટર બાજુવાળા 4 સમઘનને પાસ ગોઠવતા બનતા લંબઘનનું ઘનફળ કેટલું થાય છે? તો 10 સેમી બાજુવાળા 4 સમઘનને ગોઠવવાના છે. તો 10 સેમી બાજુવાળા 4 સમઘન, બરાબર. તો 4 સમઘન છે આ રીતે 10 ગુણ્યા 10, 10 ગુણ્યા 10. તો એકનું કેટલું થાય? 10 10 100 1000. એકનું 10 10 100, 100 10 1000. એકનું 1000 થાય છે. તો આવા 4 સમઘન છે. તો કુલ કેટલું થશે એમનું? 4નું 4000 થશે. તો આપણો જે જવાબ છે ડી આવશે. જો કોઈ ઘનની બાજુનું માપ સેમીમાં હોય તો તેના ઘનફળનો એકમ કયો થાય છે? તો ઘનની બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો ઘન સેન્ટીમીટર થાય છે. એટલે કે એ જવાબ આવશે. એક પાત્રમાં એક લખોટી નાખતા 5 મિલી અને 9 સિક્કા નાખતા 9 મિલી પાણી ઉપર ચડે છે. તો પાત્રમાં 5 લખોટીઓ અને 5 સિક્કા નાખતા કેટલા મિલી પાણી ઉપર ચડે છે? તો અહીં તમે જોઈ શકો છો એક પાત્રમાં એક લખોટી નાખો છો તો 5 મિલી, તો એક લખોટી 5 મિલી. હવે 9 સિક્કાએ 9 મિલી, મતલબ કે દરેક સિક્કાએ 1 મિલી ઉપર ચડે છે. તો પાત્રમાં 5 લખોટી તો 25 એ થયું, અને 5 સિક્કા છે તો 5 એ થયું. તો 25 ને 5 30 થશે. તો આપણો જે જવાબ છે એ આવશે. એક ટાંકીમાં 200 લીટર પાણી ભરેલું છે. જો તેમાંથી 10 લીટરના કેટલા ટીન ભરી શકાય છે? તો 200 ભાગ્યા 10 કરવાના છે. તો 20 જવાબ આવશે. એકદમ સરળ પ્રશ્ન છે. 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. તો 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે? તો 5 રૂપિયાના એક સિક્કાનું વજન જે છે એ 9 ગ્રામ છે. તો 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા હશે? તો 1000 હશે. તો 5 રૂપિયાના સિક્કાનું વજન 9 ગ્રામ છે. તો 9 કિલો છે. તો મતલબ કે ગ્રામમાં તમારે પહેલાં ફેરવવા પડશે. એટલે કે 9000 ગ્રામ થયો. તો 9000 ગ્રામ ભાગ્યા તમારે 9 ગ્રામ કરવાનું છે. તો તમારો જે જવાબ છે 1000 આવશે. તો જે સાચો જવાબ છે બી આવશે. 3250 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલો અને ખાલી ગ્રામ થાય. તો કિલો કેટલા થશે? 3 કિલો થશે અને ઉપર ગ્રામ 250 ગ્રામ આવશે. તો સી જવાબ સાચો છે. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય છે. 20 સેમી ને 10 સેમી ગુણ્યા 6 સેમી માપની લંબઘન પેટીમાં 1 સેમી લંબાઈને કેટલા સમઘન ગોઠવી શકાય? તો લંબઘનનું સૂત્ર તમારે LB તમે જાણો છો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો 20 × 200, 200 × 1200 રૂપિયા થાય છે. તો હવે 1 સેમી, તો 1 સેમીના ગોઠવવાના છે. તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થશે. તો એક જ જવાબ આવશે. તો 1200 ભાગ્યા 1 તમારે કરવાનો છે. તો તમારો જવાબ છે પાછો 1200 જ આવશે. એટલે કે 1200 સમાવી શકાય છે. તો એ જવાબ સાચો છે. તો લંબઘનની પેટી
આ રીતની હોય છે અને એમાં એક સેમીના આ રીતના તમારે સમઘન ગોઠવવાના હોય છે, બરાબર. તો 1200 સમા છે. એક આંબાવાડીમાં 300 આંબા હોય તો આવી 12 આંબાવાડીમાં કેટલા આંબા થશે? તો 12 તરી 3600 આંબા થશે. કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું વજન કેટલું? 144 કિલોગ્રામ. ગુણાકાર છે સિમ્પલ રીતે. કેરીના એક બોક્સમાં 20 કેરી સમાય છે. જો કેરીના એક ઢગલામાં 6000 કેરીઓ હોય તો આ કેરીઓ ભરવા કેટલા બોક્સની જરૂર પડશે? તો 6000 ભાગ્યા તમારે 20 કરવાના છે તો 300 બોક્સની જરૂર પડશે. એટલે કે છેદ છે ઝડપથી ઉડી જશે, બરાબર. તો 20 300 એ 6000 થશે. જો આપણા ઘરે દર અઠવાડિયે 8 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 56 દિવસમાં કેટલી કેરી ખવાશે? તો આપણા ઘરે દર અઠવાડિયે 8 કિલોગ્રામ એટલે કે 7 દિવસે 8 કિલોગ્રામ કેરી ખવાય છે. એટલે કે દરરોજની 1 કિલો કરતાં વધારે ખવાય છે. તો 56 દિવસમાં કેટલી ખવાશે? તો 64 કિલોગ્રામ, બરાબર. તો 8 અઠવાડિયે કેરી ખવાય છે તો 8 64 જવાબ આવશે. તો 91માં એ જવાબ સાચો છે. જો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ થાય તો 12 ટન બરાબર 12000 કિલોગ્રામ થાય છે. બી જવાબ સાચો છે. જો 100 રૂપિયાની 100 નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય? તો 100 ગુણ્યા 100 કરવાના છે તો 10000 થશે. 1000 વખત 100 રૂપિયા લેતા કેટલા રૂપિયા થાય છે? તો 1000 વખત 100 રૂપિયા તો 1000 ગુણ્યા 100 કરવાના છે એટલે કે 1 લાખ થશે. એક બળદગાડું 1 કલાકમાં 3 કિલોમીટર અંતર કાપે છે તો જો 12 કિમી અંતર કાપવા માટે બળદગાડાને કેટલો સમય લાગશે? તો 1 કલાકમાં 3 કિમી તો 12 કાપવું હોય તો 4 કલાક લાગશે. 12 ભાગ્યા 3 કરવાના છે. એક ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિમી અંતર કાપે છે તો 90 કિમી અંતર કાપવા કેટલો સમય લાગશે? તો એક ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે છે તો 90 કિલોમીટરનું અંતર કાપાવાનું છે તો કેટલું લાગશે? તો 60 મિનિટ 20 કિમીમાં, 60 કિલોમીટરમાં 60, 80માં 200 ને 6 ચોક 24, 240 મિનિટ થાય છે. ઉપર જે છે એ અડધી થાય છે એની 240ની અડધી એટલે કે 30 એ 240 ને 30 270 મિનિટ થશે. એ જવાબ સાચો છે. એક ટ્રેક એક ફેરામાં 8000 કિલોગ્રામ કેરીનું વહન કરતો હોય તો 40000 કિલોગ્રામ કેરીનું વહન માટે કેટલા ફેરા કરવા પડે? તો એક ટ્રેક એક ફેરામાં 8000 કિલોગ્રામ કેરીનું વહન કરે છે તો 8 ભાગ્યા 40 તમારે 40000 કરવાના છે. એટલે કે 8000 ભાગ્યા 40000 કરો તો 5 ફેરા આવશે. કેટલા 100 એટલે 1 કરોડ થાય? તો 1 કરોડને તમારે 100 વડે ભાગી નાખવાના છે એટલે તમારો જે જવાબ છે એ મળી જશે. એટલે કે 1 લાખ આવશે. સી. 55 માણસો બેસી શકે તેવી 10 બસમાં કુલ કેટલા માણસો બેસી શકે? તો 55 ગુણ્યા 10 કરવાના છે. 550 માણસો બેસી શકે. વિભાબેન પાસે કુલ 5 રિક્ષા છે તો એક દિવસમાં 500 લેખે 5 દિવસનું વિભાબેનને કુલ કેટલું ભાડું મળશે? તો 500 લેખે 5 દિવસનું, બરાબર. તો 500 ગુણ્યા 5 2500 છે અને હવે 2500 ગુણ્યા 5 કરવાના છે એટલે કે 12500 મળશે. તો એ જવાબ સાચો છે. તો હવે આપણે અહીં 100 પ્રશ્નો ચર્ચા કરી દીધી છે. હવે નેક્સ્ટ વિડીયો બનાવશે એમાંથી થોડું આનું હાર્ડ લેવલ આવશે. સાથે GCRTમાંથી કાઢેલા છે. ટેટ 1માં આ રીતના જ પ્રશ્નો પૂછાય છે. થોડું લેવલ આનું કઠિન હોય છે. તો આમાં અમુક તમને સરળ લાગતા પણ એનું લેવલ તમારો ટાઈમ ખાય એટલે કઠિન જ હોય છે. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. વિડીયો અચૂક જોઈ લો. ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી લો. સાથે ટેટ 1ના વિડીયો અહીં 15 બનાવી દીધા છે. તો એમાં સરસ મજાના પ્રશ્નો છે, વિષય વસ્તુ છે, મેથડના વિડીયો પણ બનાવ્યા છે. તો પ્લેલિસ્ટ જે ટેટ 1 2નું છે ત્યાં એક્ઝામ સાથી ચેનલમાં જઈને અચૂક જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.